મમ્મી કેવી તબિયત છે હવે તારી? તને મમ્મીની યાદ આવી ખરી એમ ને? કેમ આવું બોલસ તું? હાતે શું બોલું? મારું આટલું બીપી વધી ગયું તોય તને એમ ના થયું કે લાય મમ્મીની ખબર તો લઈ આવું? પણ ત્યારે જ મારા સાસુય બીમાર પડ્યા હતા તો હું કેવી રીતે આવું? એટલે તો ફોન ઉપર વાત કરી લીધી હતી. અને તારી જોડે ભાભી તો હે, એના લીધે જ બીપી વધી જાય હે. જો મમ્મી, ભાભી ખરાબ નથી, તું જાતે કરીને લોહી બળતરા કરસ. ભાભી ખરાબ નથી તો શું હું ખરાબ હું? મારે કહેવાનો મતલબ એવો નથી, પણ તું જે જોવા માંગીશ ને એ જ તને દેખાશે. માને તો બધું દેખાય, તને નથી દેખાતું. શું મન નથી દેખાતું? તાર ભાઈને એને પૂરેપૂરો કાબૂમ કરી લીધો હે, એની જ બધી વાત માને હે. તું મને એમ કે તારા જમાઈ મારી બધી વાત માને, એ વાતથી તને કેટલી ખુશી થાય હે? તો પછી ભાભી એ કોકની દીકરી હે. માનવા જેવી વાત માનવાની હોય, બધું બૈરાનું ના માનવાનું હોય. મારો દીકરો જરાય મારો રહ્યો જ નથી. જો મમ્મી, લગ્ન પછી દરેક પુરુષ બે ભાગમાં વહેંચાઈ જાય. અત્યાર સુધી ખાલી તારો દીકરો જ હતો, હવે કોઈનો પતિ અને જમાઈ હે. અને આ વાત તું પ્રેમથી સ્વીકારીશ ને તો આજ સુખી થઈશ. કાલની હું તને ફોન કરતી હતી, ફોન કેમ નથી ઉપાડતી? આ વાત તો મારે તને કેટલાય દિવસથી કહેવી હતી કે તું મને રોજ કેમ ફોન કરસ. એટલે હવે મારે તને ફોન એ નહીં કરવાના? મમ્મી, ફોન કરવાની ના નથી, પણ રોજ એવી તો શું વાત હોય? હવે નહીં કરવી, બીજું શું? તું ઇમોશનલ બ્લેકમેલ ના કરીશ. ભાભી એમના પિયરમાં રોજ ફોન કરે તો તને નથી ગમતું, તો હું તને રોજ ફોન કરું એ મારા સાસરીમાં કોઈને ગમે? પણ એ મહારાણીને તો આખો દિવસ ફોન ચાલુ જ હોય. હું તને એ સમજાવવા માંગુ છું કે જે ઘરમાં દીકરીના લગ્ન પછી મા દીકરીને રોજ ફોન થતા હોય ને, એ ઘરનો સત્યાનાશ જ થાય. અને હું મારી લાઈફમાં એવું કંઈ જ નથી ઈચ્છતી. એટલે મહેરબાની કરીને હવે મને દરરોજ ફોન ના કરતી. હે, તને મમ્મીની જરાય દયા નથી આવતી? મમ્મી, તારી દયા આવે હે ને એટલે જ કહું છું. જો તું મને રોજ ઉઠીને ફોન કર ને તો ભાભીન મનમાં શક જાગે કે હું તને ચડાવતી હશું. એટલે અમારા નણંદ ભાભીન સંબંધમાં ખટાશ આવે. અને બીજું એ કે તું મને રોજ ફોન કર ને એટલે મારી માયા તને છૂટે નહીં અને ભાભીની માયા તને લાગે નહીં. મને તો એ જ ખબર નથી પડતી કે તાર ભાભીનું તને આટલું બધું ખેંચાય કેમ? એમાં સમજવા જેવું છે શું? એકદમ સીધું લોજિક હે. મા બાપ તરીકે તમે આજ હો અને કાલ નહીં, પછી આ ઘરમાં મારું કોણ? એટલે ડરી ડરીને મરી જવાનું? મમ્મી, આમાં ડરવાની વાત નથી, સમજવાની વાત છે. આજ હું અહીં આવવાની હોય ને રસ્તામાં હોય ને તો ભાઈ ને ભાભીના 3 થી 4 ફોન આવી જાય કે દીદી ક્યાં પહોંચ્યા, કેટલી વાર? અને આને ડર નહીં, લાગણી કહેવાય. અને ઘણીવાર લાગણીને જીવંત રાખવા વડીલોએ પણ જતું કરવું પડે. હવે નાના મોટા લિહાજ જેવું કઈ રહ્યું જ નથી. જો મમ્મી, તું તારો સ્વભાવ નહીં બદલે ને તો તું દુઃખી જ થઈશ, અને એના માટે જવાબદારી તું જ હોઈશ, ભાભી નહીં.